આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ઉદ્યોગ સંગઠનો સાથે જીએસટીના દરમાં ઘટાડો, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સંવાદમાં જીએસટી ઘટાડાનો ફાયદો આમ જનતાને મળે તેમજ નાગરિકો બચત ઉત્સવનો લાભ લઈ શકે તે માટેના આયોજનમાં સહભાગી થવા કચ્છના ઉદ્યોગકારોએ ખાતરી આપી હતી। આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ મહેશભાઈ પૂજે જણાવ્યું હતું કે જીએસટી સ્લેબના ઘટાડાને લીધે માત્ર નાગરિકોને જ નહીં પણ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે। જીએસટી નો જે 12% સ્લેબ હતો એ 5% ઉપર આવી જવાથી લગભગ દરેક વ્યક્તિને 10% ઇનડાયરેક્ટલી બચત થશે। લગભગ 10% જેવું ખરીદ શક્તિ દરેક વ્યક્તિની વધશે, 10% વધુ વસ્તુ લઈ શકશે માર્કેટમાંથી। અને ઇન્ડસ્ટ્રીઝને પણ ઘણા બધા ફાયદા થયા છે। આપણા કચ્છની પણ વાત કરીએ તો લોજિસ્ટિકની વાત કરીએ તો જે ટ્રકની કિંમત પર 28% જીએસટી લાગતું હતું એ 18% થઈ ગયું। તમામ સ્પેર પાર્ટ ઉપર, ટાયર ઉપર અને ઘણી બધી વસ્તુ ઉપર જે 10% નો ફાયદો છે। કચ્છને પણ આ જીએસટી થી દર ઘટવાથી ખૂબ મોટો ફાયદો થશે। કચ્છ તો ટ્રાન્સપોર્ટનું એક મોટું હબ ગણાય છે કંડલા અને મુન્દ્રા પોર્ટના કારણે। તો આજે જે મિટિંગ થઈ એમાં ખૂબ સરસ જે માહિતી નથી એની બાબતમાં પણ માહિતી મળી છે। અને આ જીએસટી ઓછું થવાના કારણે ભારતમાં તો સારો ફાયદો થશે જ, પણ મને લાગે છે ગુજરાતને પણ આનો ખૂબ સારો ફાયદો મળશે। બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છમાં આજે સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો। ભુજ અને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા। જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં ભુજમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે 4 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે અને માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત કચ્છભરમાં એક દિન એક ઘંટા એક સાથ સ્વચ્છ મહાશ્રમદાન દિવસ ઉજવાયો હતો। જિલ્લા તથા તાલુકા સ્તરે ગ્રામ પંચાયત, સરકારી વિભાગો, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, બાગ બગીચા, રસ્તા અને ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। વિવિધ ગામોમાં રોડ, રસ્તા, તળાવો અને જાહેર સ્થળો પર સામૂહિક શ્રમદાન કરવામાં આવ્યું હતું। ભારત સરકારે કૃષિ અને ડેરી ઉદ્યોગમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે જે કચ્છના સરસપુર ગામના પશુપાલકો માટે ઉત્સાહજનક સાબિત થયા છે। સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો અને જીએસટી દરોમાં રાહત આપી। આથી સહકારી મંડળીઓ અને દૂધ ઉદ્યોગને સીધો લાભ થયો છે। પશુપાલકો, ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ, આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે। સરસપુરના પશુપાલકોએ સરકારના આ નિર્ણયથી ગ્રામ્ય સ્તરે પશુપાલકો મજબૂત બનશે અને સહકારિતાનું માળખું વધુ મજબૂત થશે તેમ જણાવી પ્રધાનમંત્રી શ્રી મોદીને પોસ્ટકાર્ડથી અભિનંદન પાઠવ્યા હતા। નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ખેતાબાપા સંસ્થાન પરિસરમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખાએ જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજ્યો હતો। બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ જાગૃતિ અને સાંસ્કૃતિક પરંપરાના આ સંકલિત આયોજનમાં 16 સાંસ્કૃતિક કૃતિ ભૂલકાઓએ રજૂ કરી હતી, જેમાં લોકનૃત્ય, ગીત, નાટિકા, ગરબાનો સમાવેશ થાય છે। નખત્રાણા તાલુકામાં આ વર્ષે 40,500 એકરમાં મગફળીનું વાવેતર થયું છે અને હાલ આ પંથકમાં મગફળી ઉખેડવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આ કામગીરી હજી 1-2 મહિના ચાલશે। પાણીમાં ક્ષાર વધવાના કારણે ઉત્પાદન ઘટ્યું છે, છતાં મગફળીની ગુણવત્તા સારી હોવાથી અન્ય રાજ્યના વેપારીઓ અહીં આવી અને ઊંચા ભાવમાં ખરીદી કરી રહ્યા છે। કચ્છ સહિત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારો પણ દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની 1 કિલો ખાંડ અને 1 લીટર ખાદ્ય તેલ વિતરણ કરવાનો સરકારે નિર્ણય લીધો છે। આગામી ઓક્ટોબર માસના પ્રારંભથી જ કચ્છના 2.73 લાખ સહિત રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે। કેસીઆરસી અંધજન મંડળ અને નખત્રાણા લોહાણા મહાજન દ્વારા સંયુક્ત રીતે દિવ્યાંગ મિત્રો માટે એક વિશિષ્ટ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંધજન મંડળના વિદ્યાર્થી અને સ્ટાફ સભ્યો ઉપરાંત લોહાણા મહાજનના સભ્યો અને નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।